વેવાઈ વેવાણ ભાગી ગયા. ભાગી ગયા? વેવાઈ વેવાણ ભાગી ગયા? કેમ છે દોસ્તો? તમે તમારા દીકરા કે દીકરી માટે સગપણ જોવા ગયા હો અને ત્યાં તમને વેવાઈ કે વેવાણના રૂપમાં તમારા કોલેજ કાળનો પ્રેમ મળી જાય જે સંજોગોવશાત અધૂરો રહી ગયો હતો, ત્યારે કેવી ફિલિંગ આવે? ત્યારે કેવા વિચારો આવે? ત્યારે તમારા જીવનમાં કેવા ફેરફારો આવે? આવી જ એક સિચ્યુએશન પર આધારિત ફિલ્મ ઉડન છું આજે રજૂ થઈ ચૂકી છે. તો આવો જાણીએ આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આપણા વેવાઈ એટલે કે દેવેન ભોજાણીના પત્ની વર્ષો પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા હોય એમને પોતાની દીકરી ક્રીના એટલે કે આરોહી પટેલને એકલા હાથે ઉછેરી છે. બીજી બાજુ આપણા વેવાણ એટલે કે પ્રાચી શાહ પંડ્યા એ પણ પોતાના હસબન્ડથી વર્ષોથી સેપરેટેડ છે અને એકલા હાથે પોતાનું એમ્પાયર પાનકોરબેન પાપડવાલાના નામથી ઊભું કરેલું છે. આ બંને કોલેજ કાળમાં એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ સંજોગોવશાત મળી નથી શક્યા અને હવે ઓલમોસ્ટ 25-27 વર્ષ પછી પોતાના જ સંતાનોના સગપણ માટેની મિટિંગમાં ફરીથી સંજોગોવશાત મળી જાય છે. એક એવી છોકરી કે જે 35 છોકરા રિજેક્ટ કરી ચૂકી છે પોતાના બોયફ્રેન્ડ માટે. એક એવો છોકરો કે જે છોકરી જોવા માટે જ રેડી નથી પોતાની ગર્લફ્રેન્ડ માટે. એક બાપ કે જેનો પ્રેમ અધૂરો રહી ગયો છે અને પત્ની સમય કરતાં પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા છે. અને એક માં કે જેનો પણ પ્રેમ અધૂરો રહી ગયો હોય અને પોતાના પતિથી સેપરેટેડ છે. હવે આ બધા જ્યારે એક જ સમયે એક જ ઘરમાં મળે છે ત્યારે અને ત્યાર પછી શું થાય છે એ જોવા માટે તો તમારે ફિલ્મ ચોક્કસ જોવી જ પડશે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ફિલ્મમાં ટોટલ 3 લવ સ્ટોરી એકસાથે ચાલે છે, જેમાંથી 2 ન્યૂ જનરેશન્સની છે અને એક લવ સ્ટોરી એટલે કે વેવાઈ અને વેવાણની લવ સ્ટોરી કે જે 90sના ટાઈમની છે. આ ત્રણેય લવ સ્ટોરીને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે કે જ્યાં 90sના શરમાળ પ્રેમથી લઈને આજના બિંદાસ પ્રેમને ખૂબ જ સારી રીતે પડદા પર ઉતારવામાં આવ્યો છે. ફિલ્મ થ્રુ આઉટ સ્લો ચાલે છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ બધું જ પ્રિડિક્ટેબલ હોવા છતાં ફિલ્મ એક્ટિંગ, સ્ક્રીન પ્લે અને ડાયલોગથી તમને સારું એન્ટરટેનમેન્ટ પૂરું પાડવામાં સફળ થાય છે. સ્પેસિફિકલી સેકન્ડ હાફમાં આવતા 2-3 વન લાઇનર તમારા દિલની આરપાર થઈ જશે એની ગેરંટી. એક્ટિંગમાં વાત કરીએ તો દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા આખા પિક્ચરમાં પોતાની એક્ટિંગથી છવાયેલા રહે છે. આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદીએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને સપોર્ટિંગ રોલ્સમાં અલીશા પ્રજાપતિ, નમન ગૌર અને જય અરવિંદ ઉપાધ્યાયે પણ પોતાના રોલને અનુરૂપ સારી એક્ટિંગ કરી છે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી પ્રિડિક્ટેબલ હોવા છતાં એની જે રીતે માવજત કરવામાં આવી છે, સ્ક્રીન પ્લે અને ડાયલોગ લખવામાં આવ્યા છે એની માટે 1 સ્ટાર, એક્ટિંગ, BGM, લોકેશન્સ અને પ્રોડક્શન્સ વેલ્યુ માટે 1 સ્ટાર. સાવ અલગ જ પ્રકારના અને આવા મેચ્યોર સબ્જેક્ટને પણ જે હળવાશથી રજૂ કરવામાં આવ્યો છે અને ડાયરેક્શન કરવામાં આવ્યું છે એના માટે પણ 1 સ્ટાર. એમ ટોટલ 3 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ટૂંકમાં જો તમારે આજના યંગસ્ટર્સની લવ સ્ટોરી સાથે સાથે 90sની લવ સ્ટોરીનો તડકો પણ જોવો છે જે આજના રિલેવન્સમાં વધારે ઇન્ટરેસ્ટિંગ અને પ્રોમિસિંગ લાગે છે કે જે મેચ્યોર થીમ પર આધારિત છે અને એની સિવાય પણ તમારે એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ જોવી છે જે તમને તમારા કોલેજ કાળના દિવસોના નોસ્ટેલ્જિયામાં ચોક્કસ લઈ જઈ શકે તેમ છે, તો આ વીકેન્ડમાં તમારે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. આ સાથે જ જો તમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છો તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.